મારે તો ખાલી એટલું જ જાણવું છે કે તમને શું લાગે છે કે ગીતાબેનની જોડે તમે સાચી વાત કરું ને પોલીસ તરીકે અમારા પોલીસ વાળા એની કેમ નામ તમને વાત કરું આ ગુનો બનતો જ નથી 306 નથી બનતી જો બેનને એટલી બધી તકલીફ હોય મરવાનું જો એ તૈયાર છે ખબર એક સ્ટોરી તમને એ જ્યારે મર્યા ત્યારે તૈયાર થઈને મર્યા આખું એમને નવી સાડી પહેરી મહેંદી મૂકી માથામાં હાથમાં મહેંદી મૂકી બધા ઘરેણા પહેર્યા તો સુસાઇડ નોટ તો લખે ને બેન મરતી વખતે મારા પોલીસના આટલા વરાના અનુભવ કરી કહું તમને કોઈ માણસ ત્રાસ આપતો ને 2 લીટી તો લખતી જ જાય કે હું ભાવિની બેનના લીધે મરું છું અને એને છોડતા નહીં બરાબર પણ એમ નહીં તમને અમને બેન આ પોલીસને ઉપર પ્રેશર આ ગુનો ખોટો દાખલ કરેલો 306 નથી થતી આ તમને મને ખબર છે ઉપરથી પ્રેશર આવે છે તમને લોકો હા અરે ખોટો ગુનો દાખલ કરાયેલો છે 302 ની વાત નહીં 306 નથી થતી હવે બેન એની મેન્ટલી દવા જ ચાલે હું તમને બધા કાગળિયા પણ ઓલા રાઇટર હતા રજાઓ પછી બેની બપોર પછી આવવાના અને હું તમને કાગળ બતાવે એમાં ડોક્ટરે લખીને આપેલું છે જેનો સર્જન છે ને મેન એનો મેન્ટલી કે આ બેનને સુસાઇડ કરવાના સપના આવે છે અને આની ઈચ્છા એવી ધરાવે છે એવો એનો રોગ હતો કે સુસાઇડ કરવાનો એની પહેલા એને એટેમ્પ કરેલું જ છે 1-2 વખત એ બધી વાત સાચી તમારી સપના આવે એ બધી વાત સાચી પણ કોઈ દિવસ એવો ટ્રાય કર્યો કેમ ઝઘડા પછી ટ્રાય માર્યો શું હા શું કર્યું સપના આવે છે બરાબર હા સપના આવે ને એને ઈચ્છા થાય છે બેન ડોક્ટર લખીને આપે એટલે એને આખી સ્ટડી કરી હોય પછી લખીને આપ્યું હોય કે આ બેનને સુસાઇડ કરવાના સપના ને વિચાર આવે છે અને એને એવું થાય છે હું સુસાઇડ કરી લઉં હવે એનું એક જ કારણ હતું બેન એને એક છોકરાને પેલી બીમારી હતી લીવરની કે જે કઈ બીમારી મને ખ્યાલ નથી એના બીજા છોકરાને બી એ ડિટેક્ટ થઈ એક છોકરી હતી બીજો છોકરાને બી એવું જ થયું ડાયાબિટીસ ને આમ તેને એટલે એ બેન તે દિવસે ટેન્શનમાં હતા પણ સર ટેન્શનમાં જ કરેલું છે તમે બાકી બધું જ ભૂલી જાઓ ઉપરનું પ્રેશર બધું જ તમે ભૂલી જાઓ તમે ઇન્સાનિયતના નાતે કહો ગીતાબેને પ્રેશરમાં આવીને એ કર્યું છે એના છોકરાના ટેન્શનમાં આવીને જ કરેલું છે અને જે પોલીસ વાળાને વિડીયોની વાત કરે ને બેની 2023 નો વિડીયો છે હવે બેન 2023 કે તમારે માણસને તો બે ફેમિલી હોય તો અઠવાડિયે ઝઘડો થતો હોય હવે 2023 ઝઘડો થયો તો તમે પોલીસને બોલાયા એનો અત્યારે થોડો સાબિતીનો પુરાવો ગણાય બેન કે અત્યારે એના લીધે ક્યારનું ચાલતું હતું અને જો બેન એક છોકરી તરીકે હું તમને કહું અમે છીએ સાહેબના ઘરમાં બી એને ઇસ્યુ થતા હોય ફેમિલીને પણ હવે તમે નાની નાની વાતમાં પિયરિયાને ફોન કરવાનો કંઈ મતલબ નથી અને કદાચ આવેશમાં આવીને કરતા હશે કે ભાઈ મારે અર્જુન સાથે ઝઘડો થાય છે આમ છે તેમ છે બધાના નાના મોટા ઇસ્યુ ચાલતા જ હોય અને બેન એને એટલો બધો એની તકલીફ હોય એને મનાલી કુલુ સિમલા બધે ફરવા લઈ ગયેલો છે સાળીંગપુરી બધું એને અર્જુન એના સ્ટેટમેન્ટમાં લખીને મોકલેલું છે આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો